प्रणाम विद्यार्थी मित्रों, माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आप सौनु हार्दिक स्वागत है। दरेक विद्यार्थी मित्र ने मारा तरफथी गुड मॉर्निंग। धोरण 9 विषय गणित, चैप्टर नंबर 6 रेखाओं अने खूणाओ, वीडियो नंबर 8। विद्यार्थी मित्रों, आज આપણે સ્વાધ્યાય 6.3 અને એનો પ્રશ્ન નંબર 3 અને 3 પછીના પ્રશ્નો અભ્યાસ કરીશું। બરાબર છે? તો સર્વપ્રથમ સ્વાધ્યાય 6.3 એનો પ્રશ્ન નંબર 3 રકમ ધ્યાન આપીએ અને તમારી પાસે પુસ્તક હશે, પુસ્તકમાં રકમ જોઈ લો અને શક્ય હોય તો નોટમાં લખી પણ લો। રકમ કંઈક આવી છે। આપેલ આકૃતિમાં જો AB સમાંતર DE ખૂણો BAC બરાબર 35 અને ખૂણો CDE બરાબર 53 છે તો ખૂણો DCE મેળવો। હવે મિત્રો એની આકૃતિ કંઈક આવી આવશે, સ્ક્રીન ઉપર દેખાય છે એવી। જે રકમ આપી છે એના ઉપરથી અહીંયા મેં હાઇલાઇટ કરેલી છે બ્લોકની અંદર, એવી રીતે આકૃતિ બને। આકૃતિ કઈ રીતે બનાવવાની? તો સૌથી પહેલાં આપણને આપ્યું છે AB સમાંતર DE, એટલે એનો અર્થ એવો થાય કે આ AB રેખા છે અને આ DE છે, બે સમાંતર પહેલાં બનાવવી પડે અને પછી આપણને ખૂણો આપેલો હતો, ખૂણો BAC, એટલે કે આ ખૂણો 35નો આપ્યો છે, એટલે આ લાઈન સીધી લઈ જવાય। અને એક ખૂણો આપ્યો તો CDE, તો DE તો છે જ, એટલે આ ખૂણો અહીંથી આમ 53નો બનાવી દેવાય। આશરે ચાલે અને કોણ માપક લો તો કમ્પ્લીટ આકૃતિ આવે। બરાબર છે? હવે આગળ જવાબ તરફ જઈએ તો AB સમાંતર DE ની છેદિકા AE છે। તો અહીંયા હું ફરી સમજાવું છું તમને। આ રેખા AB છે, થોડું ઉપર છે, અને આ DE છે, બરાબર છે? અને તેની છેદિકા AE છે, એટલે કે આ એની છેદિકા છે। તો બે ખૂણા બને, એક ખૂણો AED બને અને બીજો ખૂણો BAE બને। ખ્યાલ આવ્યો? આ બંને અંતઃકોણો કહેવાય। ફરી સમજાવું છું। એક રેખા આ છે, એને સમાંતર બીજી રેખા છે, બરાબર? હવે એની છેદિકા, તો છેદિકા કંઈક આ છે। હવે બે ખૂણાની વાત કરીએ તો કયા બે ખૂણા? તો એક ખૂણો આ અને બીજો ખૂણો આ। આ બંને ખૂણા અંતઃયુગ્મ કોણ કહેવાય, બે સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણ। હવે ખૂણો AED બરાબર ખૂણો BAE અંતઃયુગ્મ કોણો સમાન હોય। હવે ખૂણો AED કહીએ કે ખૂણો CED કહીએ, એટલે કમ્પ્લીટ અહીંયા ધ્યાન આપજો, હું અહીંયા દર્શાવું છું આકૃતિમાં। આ ખૂણો AED છે, હવે એ જ ખૂણો હું CED લખું તો પણ ચાલે। એ જ રીતે ખૂણો BAC એ હોય અથવા તો BAE હોય, બંને એક જ કહેવાય, બરાબર? હવે ખૂણા BACનું માપ 35 હતું, એટલે BACની જગ્યાએ 35 લખીએ તો ખૂણો CED બરાબર 35 મળે। એટલે મિત્રો આપણને ખૂણો CED 35 મળી ગયો। આ ખૂણો અહીં દેખાય છે, બરાબર છે? હવે એ પરિણામ નંબર 1, ત્રિકોણ CDE માં, તો ત્રિકોણ CDE માં 3 ખૂણા છે।
પહેલો ખૂણો છે એ નિશાન કરીને બતાવું છું, આ ખૂણો એને કહેવાય ખૂણો CDE. બીજો ખૂણો છે CED એટલે કે આ ખૂણો, એને કહેવાય CED. અને ત્રીજો ખૂણો છે DCE એટલે કે આ ઉપર દેખાય છે. ત્રણેયનો સરવાળો 180° થાય પ્રમેય 6.7 પરથી. બરાબર. હવે આગળ જે કિંમતો આપણને ખબર છે એ અંદર મૂકી દેવાની. તો આપણને ખ્યાલ છે કે CDE 53 રકમમાં આપેલું છે અને CED 35 આપણે મેળવ્યું. શોધવાનો ખૂણો DCE છે. 53 અને 35નો સરવાળો કરો 88 થાય. હવે 88ને સામે લઈ જાઓ એટલે માઇનસ થઈ જાય, તો 180 - 88 બરાબર 92, એટલે ખૂણો DCE બરાબર 92 મળે. હવે આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4. આપેલ આકૃતિમાં જો રેખાઓ PQ અને RS બિંદુ T પર એ પ્રકારે છેદે કે ખૂણો PRT બરાબર 40, ખૂણો RPT બરાબર 95 અને ખૂણો TSQ બરાબર 75 છે, તો ખૂણો SQT મેળવો. એટલે મિત્રો આકૃતિ તમે પુસ્તકમાં જોઈ લેવાની. આપેલ આકૃતિ કયું છે એટલે અંદર આપેલી જ છે, તેમ છતાં અહીંયા દોરેલી છે એ પણ ધ્યાન કરો અને રકમ બરાબર ધ્યાનથી જોઈ અને લખી લેવાની એટલે ભૂલ ના પડે. અહીંયા જેટલા માપ આપેલા છે એ આપણે આકૃતિમાં દર્શાવેલા છે. હવે ઉપર બે ત્રિકોણ છે, એક ઉપરનો ત્રિકોણ છે PRT અને નીચે ત્રિકોણ છે PSQ. તો ઉપરના ત્રિકોણમાં બે ખૂણાનું માપ આપ્યું છે એટલે ત્રીજો ખૂણો આપણને મળી જાય, એટલે કે ખૂણો PTR મળે. કયો ખૂણો? તો PTR, અહીંયા નિશાન કરું છું, આ ખૂણો. બરાબર. તો એના માટે પ્રમેય 6.7 પરથી કહી શકાય કે ખૂણો RPT વત્તા ખૂણો PRT વત્તા ખૂણો PTR બરાબર 180. હવે જે માપ આપણને ખબર છે આપેલા છે એ લખી દેવાના. 95 અને 40 આપેલા છે રકમમાં. બેનો સરવાળો કરો તો 135 થાય અને સામે લઈ જાઓ તો માઇનસ થઈ જાય. 180માંથી 135 બાદ કરો એટલે 45 મળે. એ ખૂણા PTRનું માપ છે. PTR એટલે અહીંયા આ ખૂણો થઈ ગયો ઉપરના ત્રિકોણનો. બરાબર. હવે આગળ એને પરિણામ નંબર 1 આપી દઈએ. હવે હું નિશાન કરું છું, એ બંને સામસામેના ખૂણા કહેવાય, અભિકોણ કહેવાય. એટલે કે એક અત્યારે શોધ્યો એ ખૂણો અને એક નીચે તરફ, એટલે ખૂણો PTR બરાબર ખૂણો STQ કહેવાય. એ બંને અભિકોણો છે અને એના આધારે એ બંને સરખા થઈ જાય, એટલે કે નીચેના ત્રિકોણમાં ખૂણો STQ આપણને 45 મળી ગયો. હવે છેલ્લે આપણે ખૂણો SQT શોધવાનો છે, એટલે કે આ ખૂણો શોધવાનો છે. બરાબર. તો એના માટે બરાબર ધ્યાન આપજો. જે સૌથી શરૂઆતમાં કર્યું હતું ત્રિકોણ PRTમાં, એ જ રીતે નીચેના ત્રિકોણ STQમાં ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. એમાં પહેલો ખૂણો છે TSQ, બીજો ખૂણો છે STQ અને શોધવાનો છે એ ખૂણો છે SQT. હવે જે ખૂણાના માપ ખબર છે એ માપ આપણે મૂકી દઈએ તો 75 અને 45, બેનો સરવાળો 120 થાય. 120 સામે જાય તો માઇનસ થઈ જાય અને માઇનસ થાય એટલે 180માંથી 120 બાદ કરો 60 મળે. એ આપણો ખૂણો SQT છે. છેલ્લે અલગથી જવાબ લખી દેવાનો કે માગેલ ખૂણો SQT બરાબર 60 છે. બરાબર. હવે આગળ પ્રશ્ન નંબર 5. એની રકમ જોઈએ. તમે પુસ્તકમાં પણ ધ્યાન આપજો અને અહીં દેખાય તો અહીંયા દેવાનો પ્રયત્ન કરજો. આપેલ આકૃતિમાં સાથે રકમ લખજો પણ. આપેલ આકૃતિમાં જો PQ લંબ PS અને PQ સમાંતર SR, ખૂણો SQR બરાબર 28 અને ખૂણો QRT બરાબર 65 છે, તો X અને Y
મેળવો અથવા તો શોધો। મિત્રો અહીંયા આગળ આપણે ખૂણો એક્સ અને ખૂણો વાય શોધવાના છે, બરાબર, એટલે કે એનું માપ શોધવાનું છે। આપણને SQR બરાબર 28 આપ્યું છે, ખૂણો QRT 65 આપ્યું છે, અને અહીંયા આગળ આપણને લંબ આપેલું છે PQ અને PS, એટલે ત્યાં 90 માપનો ખૂણો થાય। હવે બરાબર ધ્યાન આપીશું, પહેલાં આકૃતિ બનાવી દઈશું। તો આકૃતિ કંઈક આવી છે, આપણી રકમ પ્રમાણે આવી આકૃતિ બને। સૌથી પહેલાં કહ્યું છે PQ લંબ PS, એટલે એવું કહી શકાય કે એક રેખા આપણે PQ દોરી। હવે P એક જ શિરોબિંદુ છે, ત્યાં લંબ છે, એટલે P ઉપરથી લંબ દોરવાનો, એટલે કે અહીંયા આગળ કાટખૂણો બને, બરાબર। પછી ખૂણો SQR 28 આપેલું છે, એટલે કે આ માપ 28 થાય એવી રીતે લાઈન દોરવાની, અને ખૂણો QRT 65 છે, બરાબર છે। તો આવી રીતે એક આકૃતિ બનાવી દેવાની। હવે જવાબ તરફ જઈએ તો સૌથી પહેલાં PQ સમાંતર SRની છેદિકા QR છે, એ બરાબર ધ્યાન આપીશું। આ PQ છે અને આ SR છે, બંને સમાંતર છે, અને એની છેદિકા QR છે, એટલે અહીંયા આગળ બે યુગ્મકોણ બને, એક ખૂણો 65 છે એ, અને બીજો ખૂણો અહીંયા દેખાય છે PQR, બરાબર। હવે QRTનું માપ 65 છે, એટલે આપણે 65 આપણે મૂકી દઈએ। અંતઃ યુગ્મકોણ સમાન હોય એટલે ખૂણા PQRનું માપ 65 મળી ગયું। હવે આગળ બરાબર ધ્યાન કરીએ આપણે આકૃતિમાં, તો આકૃતિમાં એક મોટો ખૂણો દેખાય છે, આ ખૂણો PQR। હવે એ છે આ બે ખૂણાથી બને છે, એક ખૂણો X અને એક ખૂણો 28, એટલે કે એક ખૂણો આ X છે એ PQS છે, અને ખૂણો SQR છે એ 28 માપનો છે। બેનો સરવાળો મોટા ખૂણા જેટલો, એટલે કે PQR જેટલો થાય, એટલે આપણે એનું સૂત્ર મૂકી દેવાનું આસન્ન કોણનું। એ રીતે મૂકીએ છીએ તો આવી રીતે મળે। PQSનું માપ X છે એટલે X લખવાનું, SQR 28 આપ્યું છે, અને PQR 65 આગળ આપણે શોધ્યું। જો 28ને સામે લઈ જાઓ તો માઇનસ થાય, 65માંથી 28 બાદ કરો એટલે 37 મળે। X એટલે ખૂણો PQS કહેવાય, તો PQSનું માપ 37 મળ્યું, Xનું માપ 37 મળ્યું। હવે આગળ PQ લંબ PS હોવાથી અહીંયા આગળ આપણને આપ્યું છે PQ અને PS લંબ છે, એટલે P ખૂણો 90 માપનો બને। હવે P ખૂણો એટલે ખૂણો SPQ કહેવાય, બરાબર છે, આકૃતિમાં બતાવી દઉં છું। તો અહીંયા આ માપ 90નું થઈ ગયું, બરાબર। હવે એમાં Xનું માપ મળી ગયું છે, ખૂણો P 90 મળ્યું, તો ખાલી Y બાકી રહ્યું, એ આપણે શોધવાનું। તો ત્રિકોણ SPQમાં ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય, એમાંથી આપણે SPQનું માપ ઉપર 90 શોધેલું છે એ, પછી PQS 37 શોધ્યું, અને PSQ એટલે Y છે, 90 + 37 એટલે 127 થાય। 127 સામે લઈ જાઓ તો માઇનસ થાય, 180માંથી 127 બાદ કરો એટલે 53 મળે, એટલે કે Yની કિંમત 53 મળી। આપણે મિત્રો X અને Y શોધવાનું હતું, X આગળ 37 મળ્યું અને Y 53 મળી ગયું, એટલે આપણો જવાબ મળી ગયો, એટલે દાખલો અહીંયા પૂર્ણ થઈ ગયો, આગળ નહીં ગણવાનો। હવે આગળ પછીનો પ્રશ્ન નંબર 6, ધ્યાનથી રકમ જુઓ અને આકૃતિ તમારી નોટમાં લખી લો। આપેલ આકૃતિમાં ત્રિકોણ PQRની બાજુ QRને S સુધી લંબાવેલ છે। જો ખૂણો PQR અને ખૂણો PRS ના લંબ દ્વિભાજક બિંદુ T પર મળે તો સાબિત કરો કે ખૂણો QTR બરાબર 1/2 ખૂણો QPR છે। મિત્રો આ સાબિત કરવાનો દાખલો છે, અને રાઇડર કહેવાય, પ્રમેયની જેમ જ સાબિત કરવું પડે, બરાબર છે। તો કમ્પ્લીટ ધ્યાન આપશો। આમ તો આ દાખલો જનરલી ઓછા પૂછાય છે, પણ આપણે પ્રયત્ન કરીએ છીએ કે તમને થોડું આવડે।
તો પહેલાં તો આકૃતિ અહીંયા મેં દોરી છે એ પ્રમાણે બને. રકમમાં આપ્યું છે કે ક્યુઆરને એસ સુધી આર તરફ લંબાવો, આર તરફ એસ સુધી લંબાઈ દેવાનો. ખ્યાલ આવ્યો? હવે કોઈ ખૂણાના માપ આપેલા નથી, ખાલી આપણને એ જ વસ્તુ કહ્યું છે કે ખૂણો પીક્યુઆર અને ખૂણો પીઆરએસ છે એના લંબ દ્વિભાજક બનાવવાના. લંબ દ્વિભાજક બને એનો અર્થ એવો થાય કે આ ખૂણો અને આ ખૂણો સરખા માપના થાય. બે ચોકડીની નિશાની કરી છે, પીક્યુઆરના બે દ્વિભાજક કહેવાય. બરાબર? બે ખૂણા બને એ. પછી અહીંયા હું નિશાન ખાલી કરું છું, આ બંને ખૂણા એટલે કે ખૂણો પીઆરટી અને ખૂણો ટીઆરએસ સરખા થાય, કારણ આરટી છે એ દ્વિભાજક છે. હવે જવાબ તરફ જઈશું. તો કિરણ ક્યુટી અને કિરણ આરટી એ અનુક્રમે, તો કિરણ ક્યુટી એટલે આ, બરાબર, અને આરટી એટલે આ, બંને આગળ જઈને ટી બિંદુમાં મળે છે. એ અનુક્રમે ખૂણા, તો એક ખૂણો પહેલો હતો એ પીક્યુઆર હતો, એનો દ્વિભાજક છે, અને બીજો ખૂણો હતો પીઆરએસ, એનો દ્વિભાજક. બરાબર? હવે એના આધારે એવું નક્કી થાય કે ખૂણો ટીક્યુઆર બરાબર 1/2 પીક્યુઆર. હવે ટીક્યુઆર એટલે આ ખૂણો થયો, એ આખા પીક્યુઆરનો અડધો થઈ જાય. એ જ રીતે ખૂણો ટીઆરએસ છે એ પીઆરએસનો અડધો થઈ જાય, એટલે કે આ ખૂણો છે ટીઆરએસ. બરાબર છે? એને પરિણામ નંબર 1 આપી દો. હવે આપણે પ્રમેય 6.8 ભણી ગયા, એમાં એનો ઉપયોગ કરીએ તો ખૂણો ટીઆરએસ છે. બરાબર? અહીંયા આગળ ભૂલ થઈ ગઈ છે, સુધારી લેજો. આ જે છે પીઆરએસ નહીં પરંતુ ટીઆરએસ સમજવાનું. ના, બરાબર છે, સોરી હો. ખૂણો પીઆરએસ એ ત્રિકોણ પીક્યુઆરનો બહિષ્કોણ છે. અહીંયા હું તમને ત્રિકોણ બતાવી દઉં એટલે ખ્યાલ આવી જશે. આ આપણો છે ત્રિકોણ પીક્યુઆર, અને આ થઈ ગયો એનો બહિષ્કોણ, એટલે પીઆરએસ બરાબર છે. હવે આગળ, તો બહિષ્કોણનું માપ તેના અંતઃસન્મુખકોણના સરવાળા જેટલું થાય. તો બે ખૂણા, ખૂણો ક્યુપીઆર અને ખૂણો પીક્યુઆર, તેના અંતઃસન્મુખકોણ કહેવાય. હવે 3 પદને આપણે 1/2 ગુણાકાર કરીએ અથવા તો 2થી ભાગાકાર કરીએ છીએ. એવું કરવાનું કારણ શું છે? તો આપણે ઉપર દેખાય છે તમને, અહીંયા 1/2 પીક્યુઆરનો ઉપયોગ કરવો છે, અહીંયા 1/2 પીઆરએસનો ઉપયોગ કરવો છે. એટલે અહીંયા ભાગાકાર કરીએ તો આવી રીતે મળી જાય આ બે વસ્તુ. એટલે એની કિંમત આપણે મૂકી શકીએ. કિંમત મૂકીએ એટલે આવું પરિણામ મળે આપણને. 1/2 પીઆરએસ છે એની જગ્યાએ ટીઆરએસ લખાય, અને 1/2 પીક્યુઆર છે એની જગ્યાએ ટીક્યુઆર લખાય. બરાબર છે? હવે આગળ, ખૂણો ટીઆરએસ એ ખૂણા ટીક્યુઆરનો બહિષ્કોણ છે. એટલે કે આ ખૂણો અહીંયા દેખાય છે એ ટીઆરએસ એ ખૂણા ટીક્યુઆર આ બહિષ્કોણ થઈ ગયો. બરાબર? તો એમાં પણ બહિષ્કોણ તેના અંતઃસન્મુખકોણના સરવાળા બરાબર હોય, એટલે કે ખૂણો ક્યુટીઆર વત્તા ખૂણો ટીક્યુ લખાય. પરિણામ નંબર 3. હવે પરિણામ 2 અને 3 સરખાઈએ આપણે. બરાબર છે? તો બંનેની અંદર ખૂણા ટીઆરએસ બરાબર આપ્યું છે. પરિણામ 1 અને 2 ફરી સમજાવું છું અહીં. પરિણામ નંબર 2 એ કંઈક આપણું આ છે, અને આ પરિણામ નંબર 3 છે. બંનેમાં ડાબી બાજુ ખૂણો ટીઆરએસ છે, એટલે કે ડાબી બાજુ સરખી છે એટલે જમણી બાજુ પણ સરખી થાય. હવે પરિણામ નંબર 3 છે એની જમણી બાજુ આપણે પહેલાં લખીએ છીએ. એટલે પહેલાં લખીએ તો ઉપરનું જે છે ખૂણો ક્યુટીઆર વત્તા ટીક્યુઆર એ આપણે લખી નાખવાનું, અને પછી પરિણામ 2માંથી જે લખાણ હતું એ 1/2 ખૂણો ક્યુપીઆર વત્તા ખૂણો ટીક્યુઆર. બરાબર છે? હવે બરાબર ધ્યાન આપીએ
તો અહીંયા ખૂણો TQR છે, અહીંયા ખૂણો TQR છે, એનો લોપ થઈ જાય એટલે છેલ્લે જે સાબિત કરવાનું હતું એ આપણને મળી જાય. ખૂણો QTR બરાબર 1/2 ખૂણો QPR જે સાબિત કરવાનું હતું. બરાબર છે. તો અહીંયા આ પ્રશ્ન પણ પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થીને અગત્યની સૂચના ફરીથી કે ગણિતની નોટમાં જેટલો અભ્યાસક્રમ ચાલે છે એ બધું જ તમારે ડે બાય ડે જેમ જેમ વિડીયો ચાલે એમ સમય મળે એમ લખતા રહેવાનું. બહુ ભેગું લેસન નહીં કરવાનું, નહીં તો પછી પહોંચી ના વળાય અને આવડે પણ નહીં. જેટલું તાજું છે ત્યાં સુધી લખો તો જલ્દી આવડી જાય. બરાબર છે. તો દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક અને ફરી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી પ્રણામ. અસ્તુ.